પ્રથમ પ્રશ્ન છે ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ ના પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરનું નામ શું છે? દર્શક મિત્રો, ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયર જવાબ છે સી, સુશ્રી હિના જયસ્વાલ. બીજો પ્રશ્ન છે માનવીની અવસ્થા ગર્ભાવસ્થા, શિશુઅવસ્થા, બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધીમાં કયું મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે? એટલે કે માનવીની જે જુદી જુદી અવસ્થા છે, જેમ કે ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, આ સુધીમાં જે મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે એ અભ્યાસને કેવો અભ્યાસ કહેવાય? તો કે વિકાસલક્ષી અભ્યાસ. જવાબ આવશે એ. જુદી જુદી અવસ્થાનો જે અભ્યાસ થાય છે એને કહેવામાં આવે છે વિકાસલક્ષી અભ્યાસ. ત્રીજો પ્રશ્ન છે રાજારામ મોહન રાયે કયું સાપ્તાહિક ચાલુ કર્યું હતું? દર્શક મિત્રો, રાજારામ મોહન રાય દ્વારા સંવાદ કૌમુદી નામનું સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું હતું, એટલે જવાબ આવશે એ. ત્યારબાદ આપણે જે ઓપ્શન આપેલા છે સત્યપ્રકાશ અને કેસરી. સત્યપ્રકાશની વાત કરીએ તો સમાજ સુધારક કરશનદાસ મુળજી દ્વારા ઈસવીસન 1855 શરૂ કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1855 કોના દ્વારા? તો કે કરશનદાસ મુળજી દ્વારા. અને એક સમાજ સુધારક હતા અને સમાજ સુધારણાના હેતુથી જ સત્યપ્રકાશ નામનું સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેસરીની જો વાત કરીએ તો કેસરી નામનું જે સાપ્તાહિક છે એ લોકમાન્ય ટિળક દ્વારા 1881માં લોકમાન્ય ટિળક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ચોથો પ્રશ્ન જોઈએ આઈપીસી કઈ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું હતું? ઇન્ડિયન પિનલ કોડ બ્રિટિશ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો, એટલે જવાબ છે બી, બ્રિટિશ સરકાર. ઇન્ડિયન પિનલ કોડ. કોડિંગ ડીકોડિંગને લગતો પ્રશ્ન છે સીબી બરાબર 13, જીજે બરાબર 149 હોય તો ઓકે બરાબર શું થશે? હવે એબીસીડીને આપણે 1 થી 26 ક્રમ આપી દઈએ તો સી આવશે ત્રીજા ક્રમે અને બી આવશે બીજા ક્રમે. 3 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર એટલે 9 પ્લસ 2 નો સ્ક્વેર એટલે 4 બરાબર થશે 13, એટલે સીબી બરાબર 13. એવી જ રીતના જી આવશે 7મા ક્રમે અને જે આવશે 10મા ક્રમે. 7 નો સ્ક્વેર પ્લસ 10 નો સ્ક્વેર, 7 નો સ્ક્વેર એટલે 49 અને 10 નો સ્ક્વેર એટલે 100, કુલ ટોટલ થશે 149, એટલે જીજે બરાબર થશે 149. એવી રીતના ઓકે તો ઓ આવશે 15મા ક્રમે એટલે 15 નો સ્ક્વેર પ્લસ કે આવે છે 11મા ક્રમે. 15 નો સ્ક્વેર થશે 225 પ્લસ 11 નો સ્ક્વેર થશે 121. 225 પ્લસ 121 કરશો એટલે આવશે 346. ઓકે બરાબર થશે 346. વિશ્વ પ્રવાસન દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? દર્શક મિત્રો, વિશ્વ પ્રવાસન દિન તરીકે ઉજવાય છે 27 સપ્ટેમ્બરના રોજ. 27 સપ્ટેમ્બર. અને આ વર્ષે 2021નો જે વિશ્વ પ્રવાસન દિન હતો એની થીમ હતી ટુરિઝમ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. ટુરિઝમ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. ત્યારબાદ નીચે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે? આપણે જે આકૃતિ આપેલી છે એમાં કુલ કેટલા ચોરસ આપેલા છે એ આપણે જણાવવાનું છે. તો સૌ પ્રથમ કુલ કોલમ કેટલી અને કુલ રો કેટલા એ આપણે જોઈ લેવાની. તો કોલમ 4 છે અને રો છે 4. તો સૌ પ્રથમ આપણે છેલ્લી કોલમને છેલ્લી રો સાથે ગુણાકાર કરવાનો. જેટલી કોલમ આપેલી હોય, 4 આપેલી હોય, 5 આપેલી હોય, 6 આપેલી હોય, આપણે શું કરવાનું? છેલ્લી કોલમને છેલ્લી રો સાથે ગુણાકાર કરવાનો. એટલે 4 ને 4 સાથે ગુણાકાર કરીએ તો આવશે 16. પછી 3 ને 3 સાથે 9 આવશે, 2 ને 2 સાથે 4 અને છેલ્લે આવશે 1. આ બધાનો ટોટલ કરીએ એટલે આપણને જવાબ મળી જશે 6 ને 9 15 ને 4 19 ને 1 20, 20 ને 0 વધી 2 ને 1 3. કુલ આપેલ ચોરસની અંદર આપેલ જે આકૃતિ છે એની અંદર કુલ કેટલા ચોરસ હશે? 30. આપણો ઓપ્શન બને છે બી.
આઠમો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ચેરિટી ક્યારે મનાવવામાં આવે છે? દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ મનાવવામાં આવે છે 5મી સપ્ટેમ્બરના રોજ. 5મી સપ્ટેમ્બર. બીજું દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે? તો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનો છે કે આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે. નવમો પ્રશ્ન જોઈએ, પાણીનું પીએચ મૂલ્ય જણાવો. પાણીનું પીએચ મૂલ્ય હોય છે 7. ત્યારબાદ છોટે કાશીનું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે? એટલે કે સૌરાષ્ટ્રનું કયું શહેર કે જેમને છોટે કાશી તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે જામનગર. જામનગરને છોટે કાશી તરીકે ઓળખવામાં આવે છે. સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? દરેકને સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ કરવામાં આવી છે આર્ટિકલ નંબર 39A ની અંદર. આર્ટિકલ નંબર 39A. 2021ની વિશ્વ પ્રવાસન દિનની થીમ શું હતી? આગળ જે આપણે પ્રશ્નમાં ચર્ચા કરી, 2021ની વિશ્વ પ્રવાસન દિનની થીમ છે ટુરિઝમ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. એટલે જવાબ છે બી. સૂર્ય અને તેની આસપાસ ફરતા અવકાશમાંના પદાર્થના સમૂહને શું કહે છે? સૂર્ય અને તેની આસપાસ જે ફરતા અવકાશની અંદર રહેલા પદાર્થો છે એમના સમૂહને કહેવામાં આવે છે સૂર્યમંડળ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, રાજ્યપાલની નિમણૂક કયા આર્ટિકલ મુજબ થાય છે? રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે આર્ટિકલ નંબર 155 મુજબ. આર્ટિકલ નંબર 155. કયા આર્ટિકલ મુજબ સંસદને નાગરિકતા સંબંધિત કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે? સંસદ છે એ નાગરિકતા સંબંધિત કાયદો બનાવી શકે છે. એ કયા આર્ટિકલ મુજબ એમને સત્તા મળેલી છે? તો જવાબ છે બી 11. આર્ટિકલ નંબર 11 મુજબ. ત્યારબાદ શ્રેણી પૂર્ણ કરો. આપને શ્રેણી આપેલી છે 1, 2, 6, 24, 120 અને ત્યારબાદ પ્રશ્ન ચિહ્ન આપેલું છે 120 પછી શું આવશે એ આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો 1 આપેલું છે, 2, 6, 24 અને 120. શ્રેણી કઈ રીતના બને છે? તો કે 1 ગુણ્યા 1 પ્લસ 1 એટલે આવશે 2. 1 ગુણ્યા 1 પ્લસ 1 એટલે આવશે 2. ત્યારબાદ 2 ગુણ્યા 2 પ્લસ 2. 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 2 એટલે થશે 6. ત્યારબાદ 6 ગુણ્યા 3 પ્લસ 6. 6 તેરી 18 પ્લસ 6 કરશું એટલે આવશે 24. ત્યારબાદ 24 ગુણ્યા 4 પ્લસ 24. 24 ગુણ્યા 4 પ્લસ 24 કરશું એટલે આવશે 120. 1 ને 1 સાથે ગુણાકાર કરવાનો પ્લસ 1 કરશું. ત્યારબાદ 2 ને 2 સાથે ગુણાકાર કરશું પ્લસ 2. 6 ને 3 સાથે ગુણાકાર કરશું પ્લસ 6. એવી જ રીતના 24 ને 4 સાથે ગુણાકાર કરશું પ્લસ 24. તો આપણે મળશે 120 અને 120 ને 5 સાથે ગુણાકાર કરીએ પ્લસ 120 કરશું કે 120 ગુણ્યા 5 પ્લસ 120. 120 ગુણ્યા 5 કરશું એટલે આવશે 600 પ્લસ 120 એટલે 720. તો આ શ્રેણીની અંદર આગળની સંખ્યા કઈ આવશે? 720, જે ઓપ્શનમાં આપણે આપેલું છે ડી. ત્યારબાદ 17મો પ્રશ્ન પણ આપણે શ્રેણી આપેલી છે 6, 7, 11 અને 20. ત્યાર પછી શું આવશે? તો કે 6, 7, 11 અને 20. તો બંને વચ્ચેનો તફાવત જોઈએ તો 6 અને 7 વચ્ચેનો તફાવત આવે છે +1. 7 અને 11 વચ્ચેનો તફાવત આવે છે +4. 11 અને 20 વચ્ચેનો તફાવત આવે છે +9. તમે જો 1 નો સ્ક્વેર એટલે 1, ત્યાર પછી 2 નો સ્ક્વેર એટલે 4, 3 નો સ્ક્વેર એટલે 9, ત્યાર પછી શું આવવું જોઈએ? તો કે 4 નો સ્ક્વેર. 4 નો સ્ક્વેર એટલે 16 +16 થશે. 6 માં 1 ઉમેરશું એટલે 7 આવશે. 7 માં 4 ઉમેરશું એટલે 11 આવશે. 11 માં 9 ઉમેરીએ
20 આવશે અને 20 માં 16 ઉમેરશું તો આવશે 36. 20 માં 16 ઉમેરતા કેટલા આવશે? 36. તો આપણો સાચો ઓપ્શન બનશે સી. ત્યારબાદ મનોવિજ્ઞાનને લગતો પ્રશ્ન છે. મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? દર્શક મિત્રો, મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે વિલિયમ વુન્ટ. વિલિયમ વુન્ટ કે જેમને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રબંધ ચિંતામણી ગ્રંથ અનુસાર સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? સૌ પ્રથમ તો વાત કરીએ પ્રબંધ ચિંતામણી કે જેમના રચયિતા છે મેરુતુંગ સુરી. પ્રબંધ ચિંતામણીની રચના કરનાર છે એટલે કે એક ગ્રંથ લખનાર છે મેરુતુંગ સુરી કે જેમણે આ ગ્રંથની રચના ઈસવીસન 1305 ની અંદર કરેલ. પ્રબંધ ચિંતામણી ગ્રંથ કે જેમની રચના કરનાર છે મેરુતુંગ સુરી. એમણે ઈસવીસન 1305 ની અંદર આ ગ્રંથની રચના કરનાર કરી છે. આ ગ્રંથને લખ્યો છે અને આ ગ્રંથ ગુજરાતના પ્રાચીન ઇતિહાસને લગતો ગ્રંથ છે, જેમાં ચાવડા વંશથી લઈને સોલંકી વંશ સુધી આમાં માહિતી મળે છે. ચાવડા વંશથી લઈને સોલંકી વંશ સુધી. અને આ ગ્રંથ મુજબ સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો છે પાલનપુર ખાતે ઈસવીસન 1081 માં. 1081 ની અંદર પાલનપુર ખાતે એમનો જન્મ થયેલો છે અને એમનું મૃત્યુ થયેલું છે પાટણ ખાતે 1143 માં. પાટણ ખાતે 1143 માં એમનું મૃત્યુ થયેલું છે અને પાલનપુર ખાતે 1081 માં એમનો જન્મ થયેલો છે. કયા ગ્રંથ મુજબ? તો કે પ્રબંધ ચિંતામણી ગ્રંથ મુજબ. અને એમની રચના કરનાર કોણ છે? તો કે મેરુતુંગ સુરી. પ્રબંધ ચિંતામણીની રચના ક્યારે થયેલી? તો કે ઈસવીસન 1305 ની અંદર. આ ગ્રંથની ખાસિયત એ છે કે આ ગ્રંથ સંસ્કૃત અને પ્રાકૃત આ બંને ભાષાની અંદર લખાયેલો છે. એક જ ગ્રંથની અંદર બંને ભાષાનો ઉપયોગ થયેલો છે, સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષા. ત્યારબાદ ભાગીદારી પેઢીમાં એ અને બી નું મૂડીનું રોકાણ 1:2 છે. ભાગીદારી પેઢીની અંદર એ અને બી ભાગીદાર છે, જેમનું મૂડીનું રોકાણ છે 1:2 અને નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. નફાની વહેંચણી પણ કઈ રીતના કરવાની છે? તો કે મૂડીના પ્રમાણમાં, એટલે કે 1:2 ના પ્રમાણમાં. 3 માસ બાદ સી ધંધામાં જોડાય છે. 3 માસ બાદ કોણ જોડાય છે ધંધાની અંદર? તો કે સી. અને બી જેટલું જ રોકાણ કરે છે. બી જેટલું જ રોકાણ કરે છે તો 1 વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વેચવામાં આવશે? ખાસ પ્રશ્ન સમજો. ભાગીદારી પેઢીમાં એ અને બી નું મૂડી રોકાણ છે 1:2 અને નફાની વહેંચણી પણ મૂડીના પ્રમાણમાં જ કરવાની છે. 3 માસ બાદ સી ધંધાની અંદર જોડાય છે અને બી જેટલું જ રોકાણ કરે છે તો 1 વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વેચવામાં આવશે એ આપણે જણાવવાનું છે. નફાનો ગુણોત્તર કઈ રીતના મેળવવો એનું સૂત્ર મેં પહેલેથી જ આપેલું છે. નફાનો ગુણોત્તર બરાબર રોકાણ ગુણ્યા સમય. નફાનો ગુણોત્તર બરાબર રોકાણ ગુણ્યા સમય. તો સૌ પ્રથમ આપણે એની વાત કરીએ તો એનું રોકાણ કેટલું? તો કે 1. આપણે એ અને બી નું રોકાણ આપ્યું છે 1:2 એટલે એનું થશે 1 ગુણ્યા સમય તો કે એનો આખા વર્ષ એટલે કે 12 માસ. 1 ગુણ્યા 12 કરીએ એટલે 12 આવશે. ત્યાર પછી બી નું રોકાણ છે 2 ગુણ્યા 12 માસ એટલે એના આવશે 24. હવે સી ની વાત કરીએ તો સી નું રોકાણ કેટલું છે? તો કે બી જેટલું જ છે એટલે કે 2, પરંતુ સી છે એ 3 માસ બાદ આવે છે એટલે કે 12 મહિનામાંથી 3 માસ બાદ કરીએ તો વધશે 9 માસ. એટલે 9 માસ જેટલો સમય એમણે પેઢીની અંદર પસાર કર્યો છે એટલે 9 માસનો નફો એમને મળશે કે 3 માસ બાદ પછી જોડાય છે એટલે 9 લીધા છે. 2 ગુણ્યા 9 કરીએ એટલે આવશે 18. પ્રમાણ આપને શું મળે છે? તો કે 12:24:18. 12:24:18 આપને ઓપ્શનમાં આપેલું નથી, પરંતુ 12/2 કરીએ. 12/2 કરીએ એટલે આવશે 6. 24/2 કરીએ એટલે આવશે 12 અને 18/2 કરશો એટલે આવશે 9. 6:12:9 જે આપણે ઓપ્શનમાં આપેલું છે સી. 6:12:9. 21મો પ્રશ્ન છે. તાજેતરમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોણે 600 વિકેટ પૂરી કરી છે?
રમતગમતને લગતો પ્રશ્ન છે. તાજેતરની અંદર મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંદર 600 વિકેટ પૂરી કરનાર એ છે સુશ્રી ઝુલન ગોસ્વામી. ઝુલન ગોસ્વામી કે જેમણે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંદર 600 વિકેટ પૂરી કરી છે. બે વ્યક્તિની સરખામણી કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? કોઈ પણ બે વ્યક્તિની સરખામણી કરવાની હોય ત્યારે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. ત્યારબાદ 23મો પ્રશ્ન. ધોલેરા સત્યાગ્રહ દરમિયાન ધંધુકા કોર્ટમાં કોણે હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ ગીત ગાયું હતું? ખૂબ જ પ્રખ્યાત ગીત છે હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ. એમના રચયિતા છે ઝવેરચંદ મેઘાણી અને ધોલેરા સત્યાગ્રહ દરમિયાન ધંધુકા કોર્ટની અંદર આ ગીત ગાયું હતું ઝવેરચંદ મેઘાણીએ જ. જવાબ છે ડી, ઝવેરચંદ મેઘાણી. એમની જ રચના છે હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ. ચંદ્રકાંત બક્ષીની કઈ કૃતિનું 19 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે? દર્શક મિત્રો, પેરાલિસિસ. પેરાલિસિસ નામની જે કૃતિ છે એ ચંદ્રકાંત બક્ષીની છે અને એમની કુલ 19 ભાષાની અંદર અનુવાદ થયેલું છે. એટલે આપણો જવાબ બને છે ડી. પચીસમો પ્રશ્ન જોઈએ. ભારતીય વિદ્યાભવન અકાદમીનું મુખપત્ર કયું છે? ભારતીય વિદ્યાભવન અકાદમીનું મુખપત્ર છે સમર્પણ. અન્ય જે આપને ઓપ્શન આપેલા છે પરબ, બુદ્ધિપ્રકાશ અને શબ્દસૃષ્ટિ. તો પરબ છે ગુજરાત સાહિત્ય પરિષદ. ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પરબ નામનું સામયિક છે બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ બુદ્ધિપ્રકાશ વર્નાક્યુલર સોસાયટી અથવા તો એમને કહેવામાં આવે છે ગુજરાત વિદ્યાસભા. પહેલા જે જૂનું નામ હતું એ હતું વર્નાક્યુલર સોસાયટી. એમના દ્વારા બુદ્ધિપ્રકાશ નામનું મુખપત્ર બહાર પાડવામાં આવે છે. અત્યારે હાલનું નામ છે ગુજરાત વિદ્યાસભા. અને શબ્દસૃષ્ટિ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા. શબ્દસૃષ્ટિ છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગ્યું હતું? ગુજરાતની અંદર પ્રથમ રાષ્ટ્રપતિ શાસન. જવાબ છે હિતેન્દ્રભાઈ દેસાઈ. હિતેન્દ્રભાઈ દેસાઈ એ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી હતા અને આ મુખ્યમંત્રીનો સમયગાળો હતો ઈસવીસન 1965 થી 1971. અને આ સમયગાળા દરમિયાન હિતેન્દ્રભાઈ દેસાઈ છે મુખ્યમંત્રી હતા અને એમના સમયમાં રાષ્ટ્રપતિ શાસન છે લાગવામાં આવ્યું હતું. ત્યારબાદ દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા વર્ષથી આપવાની શરૂઆત થઈ હતી? દર્શક મિત્રો, દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની શરૂઆત થઈ 1969 થી. જવાબ છે એ 1969. એક જ ગુના માટે કોઈ પણ વ્યક્તિને એકથી વધુ વાર શિક્ષા કરી શકાશે નહીં. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? કોઈ પણ ગુનેગારને એક ગુના માટે એકથી વધુ શિક્ષા કરી શકાશે નહીં, એકથી વધુ વખત શિક્ષા કરી શકાશે નહીં એવું આર્ટિકલ નંબર 20 ની અંદર જોગવાઈ કરવામાં આવી છે. આર્ટિકલ નંબર 20. ઓગણત્રીસમો પ્રશ્ન છે. એક વ્યક્તિ પોતાના પ્રસ્થાન બિંદુથી ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કરી 50 મીટર ચાલી જમણી બાજુ વળે છે. અંતર અને દિશાને લગતો પ્રશ્ન છે. એક વ્યક્તિ પોતાના પ્રસ્થાન બિંદુથી ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કરી 50 મીટર ચાલી જમણી બાજુ વળે છે અને 150 મીટર ચાલીને ફરી તે જમણી બાજુ વળી 1 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળે છે અને 10 મીટર ચાલે છે. તો તે વ્યક્તિએ કુલ કેટલું અંતર કાપ્યું હશે? પ્રશ્ન ખાસ સમજો. તે વ્યક્તિએ કુલ કેટલું અંતર કાપ્યું હશે એ આપણે પૂછવામાં આવ્યું છે. તે વ્યક્તિ પોતાના પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર છે એવું નથી પૂછેલું, અથવા તો તે વ્યક્તિ કઈ દિશામાં છે, અથવા તો તે વ્યક્તિનું મુખ કઈ દિશામાં છે એવું આપણે પૂછ્યું નથી, પરંતુ એવું પૂછવામાં આવ્યું છે કે તે વ્યક્તિએ કુલ કેટલું અંતર કાપ્યું છે. તો સૌ પ્રથમ જોઈએ તો એ 50 મીટર ચાલે છે, ત્યારબાદ 150 મીટર ચાલે છે, 1 કિલોમીટર ચાલે છે. 1 કિલોમીટર એટલે 1000 મીટર થશે. 1 કિલોમીટર એટલે 1000 મીટર અને ત્યારબાદ ચાલે છે 10 મીટર. બધાનો સરવાળો કરીએ 50
પ્લસ 150 એટલે 200 થશે, પ્લસ 1000 મીટર, 1 કિલોમીટર એટલે 1000 મીટર, 50 પ્લસ 150 એટલે 200, પ્લસ 1000 એટલે 1200, પ્લસ 10 એટલે થશે 1210, 1210 મીટર. આપણો જવાબ આવશે 1210 મીટર. ત્રીસમો પ્રશ્ન છે, બંધારણને જીવનની માફક એક પ્રયોગ ગણાવનાર પાશ્ચાત્ય બંધારણવિદ અત્રે નીચે જણાવેલ પૈકીના કયા એક છે? બંધારણ છે એક જીવનની માફક પ્રયોગ છે, આવું કહેનાર કોણ છે? તો એ છે ન્યાયમૂર્તિ ડબલ્યુ હોમ્સ. ન્યાયમૂર્તિ ડબલ્યુ હોમ્સ. હિન્દુ ધર્મમાં લોકોને પુનઃ દીક્ષિત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું આંદોલન ચલાવ્યું હતું? હિન્દુ ધર્મના લોકોને પુનઃ દીક્ષિત કરવાના ઉદ્દેશથી સ્વામી દયાનંદ સરસ્વતીએ શુદ્ધિ ચળવળ નામનું આંદોલન ચલાવ્યું હતું. એટલે જવાબ છે બી. ત્યારબાદનો પ્રશ્ન છે, આઈપીસીની કલમ 507 હેઠળ કયો ગુનો બને છે? તો આઈપીસીની કલમ 507 હેઠળ ગુનો બને છે નનામા પત્રથી ગુનાહિત ધમકી. કોઈ પણ નનામા પત્રથી ગુનાહિત ધમકી આપે તો આઈપીસીની કલમ નંબર 507 હેઠળ ગુનો દાખલ થશે. 30 માણસોને મકાન ધોડતા 20 દિવસ લાગે છે. જો 20 માણસો હોય તો તે મકાન ધોડતા કેટલો દિવસ લાગશે? કામ અને સમયને લગતો પ્રશ્ન છે. 30 માણસોને મકાન ધોડતા 20 દિવસ લાગે છે. જો 20 માણસો હોય તો તે મકાન ધોડતા કેટલા દિવસ લાગશે? આપણે એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આવો પ્રશ્ન હોય ત્યારે ઘણી વખત આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. M1 ગુણ્યા D1 છેદમાં W1. M1 એટલે કે આપણે જે પ્રથમ માહિતી આપી છે એમાં માણસો કેટલા છે એટલે તો કે 30, એટલે M1 ગુણ્યા કેટલા દિવસો લે છે તો કે 20, અને W1 એટલે કે વર્ક, કામ કેટલું છે તો કે એક મકાન એટલે એક આવશે. એક મકાનને ધોડતા 20 દિવસ લાગે છે એટલે W1 કેટલા આવશે? 1. આના બરાબર કરવાનું થશે આપણે M2 ગુણ્યા D2 છેદમાં W2. આ સૂત્રની અંદર આપણે રકમ મૂકીએ તો M1 છે 30 ગુણ્યા 20 દિવસો છેદમાં 1 બરાબર 20 માણસો એટલે બરાબર M2 કેટલા છે તો કે 20 ગુણ્યા D2 આપણે શોધવાના છે. કેટલા દિવસ લાગશે આપણે શોધવાના છે. હવે જો 30 ગુણ્યા 20 છેદમાં 1 બરાબર 20 ગુણ્યા D2 છેદમાં 1. 20 એ ઉડી જશે, છેદમાં 1 પણ ઉડી જશે. વધશે શું તો કે 30 બરાબર D2. એટલે કે આપણે જે દિવસો આપણે શોધવાના કીધા છે કેટલા મળ્યા? 30. 20 માણસો કામ કરે તો મકાન ધોડતા કેટલા દિવસ લાગશે? 30 દિવસ લાગશે. એટલે આપણો ઓપ્શન છે બી. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ એ છે સુશ્રી નીમાબેન આચાર્ય, જે વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ સુશ્રી નીમાબેન આચાર્ય. મહેમદાબાદનો ભમરિયો કૂવો કોણે બંધાવ્યો હતો? ભમરિયો કૂવો બંધાવનાર છે મોહમ્મદ બેગડો. ક્યાં આવેલો છે તો કે મહેમદાબાદની અંદર. છત્રીસમો પ્રશ્ન છે, ગાંધીજીને રેડિયોની ભેટ કોણે આપી હતી? ગાંધીજીને રેડિયોની ભેટ આપનાર છે ગંગાબહેન. ભારતનો મૂળ કાયદો કયો છે? દર્શક મિત્રો, ભારતનો મૂળ કાયદો એટલે કે ભારતનું બંધારણ. ભારતનો મૂળ કાયદો છે ભારતીય બંધારણ. ત્યારબાદનો પ્રશ્ન છે, કોણે જુનાગઢનો અશોક શિલાલેખ શોધ્યો છે? જુનાગઢની અંદર જે અશોકનો શિલાલેખ આવેલો છે એમની શોધ કોણે કરી? તો એમની શોધ કરનાર છે કર્નલ જેમ્સ ટોડ. કર્નલ જેમ્સ ટોડ. અને આ જે અશોક શિલાલેખ છે એમની અંદર જે લિપિ લખેલી છે એ લિપિ શોધનાર છે જેમ્સ પ્રિન્સેસ. લિપિ ઉકેલનાર છે જેમ્સ પ્રિન્સેસ. અને અશોક શિલાલેખ જે જુનાગઢની અંદર આવેલો છે, જુનાગઢની અંદર આવેલો છે
એમની શોધ કરનાર છે કર્નલ જેમ્સ ટોડ. પુરાવો અપૂરતો હોય ત્યારે આરોપીને સીઆરપીસીની કઈ કલમ હેઠળ છોડી શકાય? જ્યારે આરોપી વિરુદ્ધ પુરાવો અપૂરતો હોય ત્યારે સીઆરપીસીની કલમ નંબર 169 મુજબ એમને છોડી દેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે એમ અને એન ની ઉંમરનો ગુણોત્તર 5:3 છે. એમ અને એન ની ઉંમરનો ગુણોત્તર આપણે કેટલો આપ્યો છે? 5:3. જો એમના 4 વર્ષ પહેલાનો તથા એનના 4 વર્ષ બાદનો ગુણોત્તર 1:1 હોય, એમના 4 વર્ષ પહેલાનો અને એનના 4 વર્ષ બાદનો ગુણોત્તર 1:1 હોય તો એમના 4 વર્ષ બાદની અને એનના 4 વર્ષ પહેલાની ઉંમર શું હશે? ખાસ પ્રશ્ન સમજો, એકદમ સરળ છે. આપણે ઓપ્શનના માધ્યમથી જ આ પ્રશ્નનું સોલ્યુશન કરશું, પરંતુ ખાસ પ્રશ્ન સમજો. એમ અને એન ની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે 5:3. જો એમના 4 વર્ષ પહેલાનો તથા એનના 4 વર્ષ બાદનો ગુણોત્તર 1:1 એટલે કે સરખો હોય, એમની ઉંમર 4 વર્ષ પહેલા અને એનની 4 વર્ષ બાદની ઉંમર સરખી થતી હોય, તો એમના 4 વર્ષ બાદની અને એનના 4 વર્ષ પહેલાની ઉંમર શું હશે? ખાસ ઓપ્શનને ધ્યાનમાં રાખીને આપણે દાખલો કરીએ તો જો પહેલા તો ગુણોત્તર કેટલો આપ્યો છે? 5:3. 5 તેરી 15 અને 3 તેરી 9 એટલે એ ઓપ્શન આવી શકે. ત્યારબાદ 5 4 20 અને 3 4 12 એટલે બી ઓપ્શન પણ આવી શકે. 5 દુ 10 અને 3 અહીંયા આપણે આપ્યો છે 7, એ 5:3 ના રેશિયામાં આવતો નથી. 10:7 એ 5:3 ના રેશિયામાં થતો નથી એટલે સી ઓપ્શન નહીં આવે. એવી જ રીતના ડી આપ્યો છે 25:10, તો એ પણ 5:3 ના રેશિયામાં આવતો નથી એટલે ડી ઓપ્શન પણ આવશે નહીં. બે ઓપ્શન માંથી કોઈ પણ એક ઓપ્શન આવશે. તો સૌપ્રથમ આપણે એ જોઈએ. માની લઈએ કે 15:9 એટલે કે એમ ની ઉંમર 15 અને એન ની ઉંમર 9 છે. ઓપ્શન એ લઈએ. કઈ રીતના સોલ્યુશન કરશું? તો કે એમના 4 વર્ષ પહેલાનો, એમના 4 વર્ષ પહેલાનો એટલે -4 કરીએ. 15 માંથી 4 બાદ કરશું એટલે આવશે 11. અને એનના 4 વર્ષ બાદનો, 4 વર્ષ બાદનો છે એટલે +4 કરીએ. 9 ને 4 થશે 13. 9 ને 4 13, જે 1:1 નો રેશિયો થતો નથી. આપણે કીધું છે એમના 4 વર્ષ પહેલાનો એમના 4 વર્ષ બાદનો 1:1 રેશિયો થવો જોઈએ. અહીં 1:1 રેશિયો થતો નથી. બે વર્ષ સરખા થતા નથી. એક 13 છે ને એક 11 છે એટલે એ ઓપ્શન આવશે નહીં. આપણે બી ઓપ્શન મળી જાય છે, પરંતુ સોલ્યુશન કરીએ જોઈએ. એમના 4 વર્ષ પહેલાનો એટલે 20 માંથી 4 બાદ કરીએ એટલે આવશે 16. અને એમના 4 વર્ષ બાદનો 12 માં 4 વર્ષ ઉમેરીએ એટલે આવશે 16. 12 ને 4 16. બેયની ઉંમર કેવી થઈ ગઈ? સરખી. લે 1:1 નો રેશિયો અહીંયા મળી જાય છે, જે આપણો જવાબ બને છે. એમના 4 વર્ષ બાદની અને એમના 4 વર્ષ પહેલાની ઉંમર 20 અને 12 હશે. એકતાલીસમો પ્રશ્ન છે ક્વિક સિલ્વર કઈ ધાતુને કહેવામાં આવે છે? એટલે કે ક્વિક સિલ્વર નામની ધાતુ કઈ ઓળખાય છે? ક્વિક સિલ્વરના નામથી કઈ ધાતુ ઓળખાય છે? તો એ છે પારો, કે જેમને ક્વિક સિલ્વરથી ઓળખવામાં આવે છે. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે દાંતીવાડા ખાતે. મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? દર્શક મિત્રો, મૈત્રક વંશની સ્થાપના કરનાર છે ભટાર. જવાબ છે એ. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ, CAG, કેગનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 148 ની અંદર જોવા મળે છે. એટલે આપણો જવાબ આવશે ડી. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં રીંછ અભયારણ્ય જેસોર હિલ્સ કયા જિલ્લામાં આવેલ છે? દર્શક મિત્રો, જેસોર હિલ્સ આવેલું છે બનાસકાંઠા જિલ્લાની અંદર, જે રીંછ માટેનું અભયારણ્ય છે. કયા પ્રકારના પુરાવાઓની ઉલટ તપાસ થઈ શકતી નથી?
કયા પ્રકારના પુરાવાઓની ઉલટ તપાસ થઈ શકતી નથી? ઓપ્શન આપેલું છે ઇલેક્ટ્રોનિક પુરાવા, કાનથી સાંભળેલા પુરાવા, પ્રત્યક્ષ પુરાવા કે ફોટોગ્રાફી. તો જે પ્રત્યક્ષ પુરાવાઓ છે એમની ઉલટ તપાસ થઈ શકતી નથી. ત્યારબાદનો પ્રશ્ન છે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 63 ની અંદર. અનુચ્છેદ નંબર 63. રાજ્યપાલ પાસે કેવી સત્તા છે? ઓપ્શન છે કારોબારી, નાણાકીય, ન્યાયિક અને આપેલ તમામ. તો આપેલ તમામ સત્તાઓ છે રાજ્યપાલ પાસે છે, જેમ કે કારોબારીની સત્તા, નાણાકીય સત્તા અને ન્યાયિક સત્તા પણ રાજ્યપાલ પાસે રહેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે જીએમડીસી નું ફૂલ ફોર્મ શું છે? દર્શક મિત્રો, જીએમડીસી નું ફૂલ ફોર્મ છે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. દર્શક મિત્રો, મોડલ પેપર 24 નો આ પ્રથમ ભાગ છે. આપણે બે ભાગની અંદર જોવાના છે. પ્રથમ ભાગની અંદર 50 પ્રશ્નો છે અને બીજા ભાગની અંદર પણ 50 પ્રશ્નો આવશે. આ છેલ્લો પ્રશ્ન છે વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાની અંદર વઢિયાર પ્રદેશ આવેલો છે, જ્યાં વધુ દૂધ આપતી પ્રખ્યાત વઢિયારી ભેંસ છે એ ઓળખાય છે. એટલે જવાબ છે એ બનાસકાંઠા.